નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 2માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર 25. કયું પેજ? તો કે પેજ નંબર 25. હવે આપણે જે આપણી એક્ટિવિટી જે પૂરી થઈ છે એ છે બર્ડ્સના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, જે મેં તમને પાકા કરવાના આપેલા છે તો બધાને કમ્પ્લીટ થઈ જ ગયા હશે. અને આજે આપણે જે પેજ નંબર 25 ઉપર શું છે તો કે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા છે એ ગાવાની છે. હવે અહીંયા તમને એક સરસ મજાનું ચિત્ર છે એ બતાવવામાં આવેલ છે કે ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ એક જે ગર્લ છે એ એમના રૂમમાં છે અને જે આપણે કહીએ ને કે વિન્ડો, બારી છે, તો ત્યાં એક પક્ષી છે એ આવે છે અને પાછળ તમે જોઈ શકો છો કે જે દિવાલ હોય એમના ઉપર આ રીતના અમુક ચિત્રો છે એ આપેલા છે, એવી ફ્રેમ છે. આવું સરસ મજાનું એક ચિત્ર આપેલું છે. અને હવે નીચે એ છે પોયમ છે. શું છે તો કે કવિતા છે. તો નીચે આપણને એ કવિતા છે એ અંગ્રેજીમાં લખેલી છે, બાજુમાં એ ગુજરાતીમાં પણ લખેલી છે. પણ આપણે ટ્રાય શું કરવાનું છે, મેં તમને કીધું જ છે કે આપણે વાંચવાની ટ્રાય ઇંગ્લિશમાં જ કરવાની છે, કારણ કે અંગ્રેજી પણ વાંચતા આપણે શીખવાનું છે. ગુજરાતી વાંચતા તો તમને ફટાફટ આવડી જશે, આવડી જ ગયું છે. તો આપણે અહીંયા જ જોવાનું, પછી ના સમજાય તો અહીંયા જોવાનું કે આમને આપણે શું બોલીશું. ONCE લખેલું છે, એમને આપણે શું બોલીશું. જો તમને ખ્યાલ આવી જાય કે આમને વંશ બોલાય તો તમારે ચેક કરી લેવાનું કે હા એમને વંશ બોલાય છે. પછી માની લો કે તમને ખ્યાલ ન આવે કે ભાઈ આમને આપણે શું બોલીશું, તો એક વખત અહીંયા જોઈ લેવાનું કે એમને આપણે વંશ બોલાય એમ. તો વંશ આઈ સો, SAW ને આપણે બોલીશું સો. વંશ આઈ સો એ લિટલ બર્ડ. શું છે તો કે વન્સ આઈ સો એ લિટલ બર્ડ. હવે એ જે ચિત્રમાં જે છોકરી છે એ વાત કરે છે કે એક દિવસ એ એમના રૂમમાં હોય છે, બેડરૂમમાં હોય છે, અને એમની જે રૂમની જે બારી હોય ત્યાં એક એ નાનું પક્ષી છે એમને જોવે છે. વન્સ આઈ સો એટલે કે જોવું, એ લિટલ બર્ડ એટલે કે મેં એવા નાના એવા પક્ષીને જોયું. કમ હોપ 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 એ કેવી રીતે આવે છે એમ, તો કે કઈ રીતના આવ્યું, તો કે એ હોપ 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 કરતું આવ્યું. મતલબ કે આમ તમને બધાને ખબર હોય તો પક્ષી હોય એ એમના બચ્ચા હોય એ નાના હોય ત્યારે હજુ એ ઈંડામાંથી જ્યારે બચ્ચા થાય ત્યારે એ ઉડતા હજી શીખ્યા ન હોય, પણ એ જ્યારે હજુ માંડ માંડ ઉડતા શીખ્યા હોય ત્યારે એ ઉડવા કરતાં એ એક જગ્યાએથી બીજી જગ્યાએ આમ જવું હોય તો એ કઈ રીતના જમ્પ મારીને, એ રીતના તમે જોયું હોય ઘણી વખત, તો એ આમ જમ્પ લગાવીને આગળ વધતું હોય છે. એટલે અહીંયા શું કહે છે કે કમ હોપ હોપ હોપ, એ હોપ હોપ કરતું ત્યાં આવે છે. કઈ રીતના આવે છે તો કે એ હોપ હોપ કરતું, જમ્પ મારતું ત્યાં આવે છે. સો આઈ ક્રાઇડ લિટલ બર્ડ. એટલે એ શું કહે છે, ગર્લ છે એ અચાનક જ એમની બારી પાસે નાના પક્ષીને જોવે છે તો એમનાથી એકદમ મોટેથી બોલાઈ જાય છે. શું બોલાઈ જાય છે તો કે લિટલ બર્ડ, જો નાનું પક્ષી એમ. આપણે અચાનક જ આપણે આજુબાજુમાં આપણે પણ જો નાનું પક્ષીને કે આપણે કોઈ પણ પક્ષી છે એમને આપણે જોઈએ તો આપણે કેમ આમ સરપ્રાઈઝ થઈ જાય કે ભાઈ એ આ તો અચાનક જ અહીંયા તો આ છે, આ વસ્તુ છે કે આ છે એમ. સો આઈ ક્રાઇડ લિટલ બર્ડ, એ એમ મોટેથી બોલી ઉઠે જાય એમ. વિલ યુ સ્ટોપ, વિલ યુ સ્ટોપ. પછી એ શું કહે છે, તમને બધાને ખબર છે કે આપણે પક્ષીની બાજુમાં જાય એટલે એ શું કરે તો કે એ ઉડી જાય, એ આપણાથી દૂર વયું જાય એમ. કારણ કે એમને પણ આપણી બીક લાગતી હોય એમ, એવું હોય છે કે જે પક્ષીઓ હોય એમને પણ આપણો ડર લાગતો હોય છે. તો એ ગર્લ છે એ મોટેથી બોલે છે કે લિટલ બર્ડ, અને એ એમની પાસે જાય છે તો વિલ યુ સ્ટોપ, એ આમ ઉડીને આગળ નીકળવા જાય છે, હાલવા જાય, ત્યાંથી દૂર જાય છે. તો આ ગર્લ છે એ શું કહે છે તો કે સ્ટોપ. એ બર્ડને શું કહે છે, પક્ષીને શું કહે છે તો કે ઊભું રહે એમ, ઊભું રહે. એટલે ઇંગ્લિશમાં એમને શું કહેવાય, સ્ટોપ.
એન્ડ વોઝ ગોઈંગ ટુ ધ વિન્ડો. એન્ડ વોઝ ગોઈંગ ટુ ધ વિન્ડો. હવે અચાનક જ એ રૂમમાં આવી ગયું હોય છે અને પછી એ ક્યાં વયું જાય છે તો કે વિન્ડો મતલબ કે બારી પાસે વયું જાય છે. એન્ડ વોઝ ગોઈંગ ટુ ધ વિન્ડો, એ બારી પાસે વયું જાય છે. હવે જે પક્ષી છે એ એમની રૂમની અંદર આવી ગયું હોય છે. પછી આ ગર્લ છે, જે છોકરી છે, એ એમને જુએ છે અને એમનાથી એ મોટેથી બોલાઈ જાય છે કે ઓ લિટલ બર્ડ. અને એ શું કહે છે તો તરત જ એ જે પક્ષીનું બચ્ચું છે એ ત્યાંથી આગળ નીકળી જાય છે. તો પેલી છોકરી છે એ કહે છે સ્ટોપ સ્ટોપ સ્ટોપ. એન્ડ પછી એ વોઝ ગોઈંગ ટુ ધ વિન્ડો, અને જે લિટલ બર્ડ છે એ ક્યાં વયું જાય છે તો કે એ જે રૂમ છે એમની બારી પાસે વયું જાય છે. ટુ સે હાઉ ડુ યુ ડુ. ટુ સે, અને શું કહે છે કે હાઉ ડુ યુ ડુ, તું શું કરસ, શું કરે છે. શું કહે છે તો કે હાઉ ડુ યુ ડુ, તું શું કરે છે. બટ હી શોક હિઝ લિટલ ટેલ. આ જે છોકરી છે એ એમને પૂછે છે કે હાઉ ડુ યુ ડુ, તમે શું કરો છો, તું શું કરસ એમ. લિટલ બર્ડને એ રીતના પૂછે છે. બટ એટલે કે પરંતુ એ હી શોક હિઝ લિટલ ટેલ, પરંતુ જે પક્ષી છે લિટલ બર્ડ છે એ એમની જે પૂંછડી છે, નાની એવી પૂંછડી છે, પૂંછડી મતલબ કે પાછળ જેવું નાનું ટેલ જેવું હોય ને એ, હિઝ લિટલ ટેલ, એ એમની નાની જે પાછળ પૂંછડી છે એમને હલાવે છે. એન્ડ ફોર અવે હી ફ્યુ. એન્ડ ફાર અવે હી ફ્લુ, અને એ ત્યાંથી થોડે દૂર ઉડીને ચાલ્યું જાય છે. તો અહીંયા આપણને આ રીતના એક કવિતામાં બતાવવામાં આવેલ છે પોએમમાં કે વન્સ આઈ સો અ લિટલ બર્ડ કમ હોપ હોપ હોપ, કે એક દિવસ એમના રૂમમાં છે એ લિટલ બર્ડ છે એ હોપ હોપ કરતું આવી જાય છે. સો આઈ ક્રાઇડ લિટલ બર્ડ, અને એ મોટેથી બોલી ઉઠે છે કે લિટલ બર્ડ વિલ યુ સ્ટોપ સ્ટોપ સ્ટોપ. એ લિટલ બર્ડને શું કહે છે કે સ્ટોપ સ્ટોપ સ્ટોપ, તું ઊભું રહે એમ. એન્ડ વોઝ ગોઈંગ ટુ ધ વિન્ડો, પરંતુ એ લિટલ બર્ડ છે એ વિન્ડો પાસે વયું જાય છે. ટુ સે હાઉ ડુ યુ ડુ, અને એમને પૂછે છે કે હાઉ ડુ યુ ડુ, તું શું કરે છે. બટ હી શૂક હિઝ લિટલ ટેલ, પરંતુ એ એમની જે નાની પૂંછડી છે એ હલાવે છે. એન્ડ ફાર અવે હી ફ્લુ, અને દૂર થોડું ઉડી જાય છે. એન્ડ ફાર અવે હી ફ્લુ, એ થોડું દૂર છે એ ઉડી જાય છે. તો આ રીતના તમારે લોકોએ જે અહીંયા પોયમ આપેલી છે એ તમારે વાંચવાની છે, વાંચવાની ટ્રાય કરવાની છે. મેં તમને કીધું એ રીતના કે જે આમને WILL ને શું કહેવાય તો એમના માટે તમારે જોઈ લેવાનું. તમારે એક વખત જોવું પડશે કે આમને વિલ કહેવાય, આમને સ્ટોપ કહેવાય, આ જે સ્પેલિંગ છે આમને ગોઈંગ કહેવાય, બાજુમાં આપેલું જ છે. પરંતુ પછી બધા એવી ટ્રાય કરશે કે આ આખું જે પોયમ છે તમને વાંચતા આવડી જાય એવી બધા ટ્રાય કરશે. આપણે સમજી લેવાનું કે બાજુમાં આપણને લખીને બતાવેલ છે જ નહીં. આ રીતના હોય અને વાંચવાનું તમને કોઈ કહે તો તમે ફટાફટ વાંચી આવવા જોઈએ કે હાઉ ડુ યુ ડુ. બટ હી શૂક હિઝ લિટલ ટેલ એન્ડ ફોર અવે હી ફ્લુ. આ રીતના જો તમે 3 થી 4 વખત વાંચશો ને એટલે તમને આરામથી વાંચતા આવડી જશે. તો બધાને અંગ્રેજી વાંચતા શીખવાનું જ છે, એટલે બધા પ્રેક્ટિસ કરશે. અહીંયા જે પોયમ આપેલી છે એ બધા વાંચશે. અને ચિત્રમાં રંગ પૂરવાના એ જો એકદમ આપણે ઓપ્શનલ રાખી છીએ કે તમારે પૂરવા હોય તો તમે પૂરી શકો છો, બાકી ના પૂરો તો બી ચાલશે. હું ના પાડવાનું મારું એક જ કારણ છે કે ઘણા બધા આખું પેજ છે એ બગાડી નાખે છે, કલરિંગ કરી અને જે પેજ છે એ ખરાબ કરે છે. મતલબ કે અહીંયા એકદમ લાઇટ કલર પૂરવાના હોય ક્રેયોન કલરથી. હું તમને પહેલેથી જ કહું છું કે આપણે ક્રેયોન કલર સિવાય એક પણ કલરનો યુઝ કરવાનો નથી. છતાં પણ ખબર નહીં કઈ રીતના કલરિંગ કરે છે કે આ પેજ છે એમની સામેનું પેજ અને એમની પાછળનું પેજ છે ને એ આપણે જોઈએ ને તો ત્યાં પણ કલર દેખાતા હોય છે. એટલે હું કહું છું કે એ આ કલરિંગ કરવાનું છે ને હું એકદમ ઓપ્શનલ રાખું છું. જ્યારે આપણે સ્કૂલ ચાલુ થાય ને ત્યારે આપણે સરસ મજાની એક ડ્રોઈંગ બુક લેશું અને એમાં બધા કલરિંગ કરીશું. પરંતુ જો તમારે કલર કરવા હોય ને તો તમે એકદમ લાઇટ કલર કરવાના છે. મતલબ પેજ આપણું બગડે નહીં, આગળ પાછળનું એમનું ધ્યાન રાખીને.
ઓકે, હજુ આપણી પાસે ટાઈમ છે એટલે આપણે સામેનું જે પેજ નંબર 26 છે એ આપણે જોઈ લઈએ કે જે આપણી ચેપ્ટર નંબર 6 છે સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. ચેપ્ટર નંબર 6 છે કે સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, મતલબ કે સાઉન્ડ્સ એટલે કે અવાજો. કોના અવાજો? તો કે એનિમલ્સ એન્ડ બર્ડ્સ. એનિમલ્સ એટલે કે પ્રાણીઓ અને બર્ડ્સ એટલે પક્ષીઓ, કે પ્રાણીઓ અને પક્ષીઓના અવાજો. જે આપણે એનિમલ્સના આપણે સ્પેલિંગ શીખ્યા, પણ એ જે એનિમલ્સ છે આપણે બર્ડ્સના સ્પેલિંગ કરી લીધા છે, એનિમલ્સના કરી લીધા છે, પરંતુ એ જ્યારે બોલે અને એમનો જે અવાજ હોય એમને ઇંગ્લિશમાં શું કહેવાય એ સ્પેલિંગ આપણે આજે શીખીશું. તો સૌથી પહેલાં જુઓ, સૌથી પહેલાં આપણે ચિત્ર જોઈ લઈએ. તો ચિત્રમાં જે છે ચિત્ર છે એ છે ડોગનું ચિત્ર છે, કૂતરાનું ચિત્ર છે, તો એમને આપણે ઇંગ્લિશમાં કહીએ ડોગ. જો અહીંયા લખેલો જ છે એ ડોગ. હવે કૂતરો છે એ એમનો કૂતરું છે એ બોલે એટલે આપણે શું કહીએ? તો આપણે બધાને ખબર છે કે કૂતરું બોલે એટલે આપણે એમ કહીએ કે કૂતરું છે એ ભસે છે. બોલીએ ને આપણે આ રીતના, કૂતરું છે એ ભસે છે, મતલબ કૂતરું બોલે એમના અવાજને કહેવાય ભસવું. શું કહેવાય? ભસવું. તો એમને ઇંગ્લિશમાં કહેવાય બાર્ક. શું કહેવાય? બાર્ક. તો બાર્કનો સ્પેલિંગ તો BARKS. BARKS, બાર્ક. એ ડોગ. તો તમારે યાદ રાખવાનું છે, આ બધાએ આ સ્પેલિંગ, નવા સ્પેલિંગ છે તમારા માટે, એ બધું યાદ રાખવાનું છે. કારણ કે આ જો યાદ હશે તમને સ્પેલિંગ, તો એમના ઉપરથી કાંઈ પણ એક્ટિવિટી હશે કે માની લો ખાલી આ રીતના લખેલું હોય કે એ ડોગ, સામે તમારે એમનો સાઉન્ડ લખવાનો છે, તો એ તમને આવડતું હોય તો તમે એમનો સ્પેલિંગ લખી શકો. તો એ ડોગ, તો બાર્ક્સ. શું બોલવાનું? બાર્ક. એમનો સ્પેલિંગ છે BARKS. હવે કૂતરો છે એ ભસે ત્યારે કેવો અવાજ નીકળે? તો BOW અને WOW લખેલ છે એમને આપણે વાંચીશું બાવ વાવ. શું વાંચીશું? બાવ વાવ. એટલે કૂતરું જ્યારે ભસે ત્યારે અવાજ નીકળે બાવ વાવ, એવો અવાજ નીકળે. આપણે જો ગમે ત્યારે સાંભળો ને એટલે તમને એવું ફીલ થશે કે બાવ વાવ એવું બોલે છે એમ. ચલો, તો આ પહેલું બધાએ યાદ રાખવાનું છે કે એ ડોગ તો બાર્ક. એ ડોગ તો બાર્ક. એમના જે ભસવાના અવાજને કહેવાય બાર્ક. એમનો સ્પેલિંગ છે BARKS. BARKS. એ ડોગ બાર્ક્સ. BARKS. ચલો, હવે એમની બાજુમાં જે ચિત્ર આપેલું છે, સેકન્ડ નંબરનું ચિત્ર છે કે જે છે બિલાડીનું ચિત્ર છે. ચિત્ર જોઈને તમને આઈડિયા તો આવી જ જશે, કારણ કે આપણે એનિમલ્સ બર્ડ્સના સ્પેલિંગ કરી લીધા છે એટલે તમને ખ્યાલ તરત જ આવી જશે કે આ શેનું ચિત્ર છે, એમને ઇંગ્લિશમાં શું કહેવાય એ પણ તમને સ્પેલિંગ આવડી જશે. હવે આપણે શીખવાનું છે એ કે એમના અવાજ જે એમનો પક્ષીઓ અને પ્રાણીઓ છે એમના અવાજને, એમના સાઉન્ડને શું કહેવાય એ સ્પેલિંગ આપણે કરવાના છે. તો બિલાડી છે તો એમને ઇંગ્લિશમાં કહેવાય કેટ. શું કહેવાય? CAT, કેટ એટલે બિલાડી. હવે જે બિલાડી છે કેટ છે એમનો જે બોલવાનો અવાજ છે એ તમને બધાને ખબર છે કેવું બોલે? તો કે મ્યાઉ મ્યાઉ કરે, બરાબર. બિલાડી છે એ MEOW, જો મ્યાઉ 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 એવો એમનો અવાજ નીકળે છે. તો એ જે એમનો અવાજ છે એમને ઇંગ્લિશમાં કહેવાય મ્યુસ. શું કહેવાય? મ્યુસ. MEWS. તો એ કેટ છે એમના સાઉન્ડને કહેવાય મ્યુ. એમનો સ્પેલિંગ છે MEWS. MEWS, મ્યુ. એ કેટ તો મ્યુ. એ કેટ તો મ્યુ. થોડુંક તમને અઘરું લાગશે પણ રોજે એક વખત તમે વાંચશો એટલે તમને યાદ રહી જશે. ચલો, હવે એમની બાજુમાં થર્ડ નંબરનું જે ચિત્ર છે કે જે છે ગાય. શેનું ચિત્ર છે? તો કે ગાયનું ચિત્ર છે. તો ગાયને આપણે ઇંગ્લિશમાં કહીએ કાઉ. શું કહીએ? કાઉ. તો કાઉનો સ્પેલિંગ તો તમને બધાને આવડે છે, COW. કાઉનો સ્પેલિંગ છે COW. એ કાઉ એટલે કે ગાય. હવે ગાય છે એ જ્યારે બોલે, ગાય છે એ એમના અવાજને આપણે કહીએ ભાંભરવું.
બધાએ સાંભળ્યો છે, કોઈ નવો શબ્દ નથી, કારણ કે આપણે ગુજરાતી છે, આપણે ગુજરાતી બોલીએ જ છીએ. કૂતરું બોલે એટલે આપણે એમ ન કહીએ કે કૂતરું બોલે છે, આપણે એમ જ કહીએ કૂતરું ભસે છે. પછી ગાય બોલે એટલે ત્યારે આપણે એમ કહીએ કે ગાય છે ભાંભરે છે. મતલબ કે ગાયનો જે અવાજ છે એમને કે આપણે કહીએ ગુજરાતીમાં ભાંભરવું, બરાબર. પણ એમને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે મૂ. શું કહેવાય? મૂ. એમનો સ્પેલિંગ છે MOO. ગાય જે ભાંભરે એમનું સ્પેલિંગ છે MOO, મૂ. હવે યાદ રાખવાનું છે કે એક કાઉ તો એમના સાઉન્ડને કહેવાય મૂઝ. MOOS. MOOS. એક કાઉ તો MOOS. એક કાઉ તો MOOS. આ રીતના બધા યાદ રાખશે. સૌથી પહેલું આપણે કયો હતો તો કે ડોગ. શું હતું? ડોગ. ડોગ એટલે કે કૂતરો. તો એમના અવાજને કહેવાય બાર્ક્સ. શું કહેવાય? બાર્ક્સ. BARKS. પછી છે એ કેટ. કેટ એટલે કે બિલાડી. તો એમના જે મ્યાઉ મ્યાઉ કરવાનો અવાજ છે એમને કહેવાય મ્યુ. શું કહેવાય? મ્યુ. MEWS. પછી છે એક કાઉ. કાઉ એટલે કે ગાય. તો ગાય છે એમના અવાજને કહેવાય મૂઝ. શું કહેવાય? મૂઝ. MOOS. મૂઝ. ચલો હવે આપણે નીચે બીજી લાઈન આપેલી છે ત્યાં જોઈએ તો સૌથી પહેલાં આપણે જે ચિત્ર આપેલ છે કે જે છે ઘેટું છે. ચિત્રની અંદર ઘેટું છે. શેનું ચિત્ર છે તો કે ઘેટાનું ચિત્ર છે. તો એમને ઇંગ્લિશમાં કહેવાય શીપ. શું કહેવાય? શીપ. SHEEP. શીપ એટલે થાય ઘેટું. SHEEP. શીપ એટલે ઘેટું. તો ઘેટું છે એ આપણને ખબર છે કે ઘેટું અને બકરી છે એમનો અવાજ કેવો હોય તો કે બે બે કરવો એમ. બકરી અને ઘેટું છે એ બોલે એટલે કેવો અવાજ નીકળે? બે બે એવો અવાજ નીકળે. તો એમનો જે અવાજ છે એ અવાજ છે એમને ઇંગ્લિશમાં કહેવાય બ્લીટ. શું કહેવાય? બ્લીટ. તો બ્લીટનો સ્પેલિંગ BLEATS. બ્લીટ્સ. એ શીપ તો એમના અવાજને કહેવાય બ્લીટ્સ. BLEATS. બ્લીટ્સ. એ શીપ તો બ્લીટ્સ. આ તમારે એક સ્પેલિંગ છે એ તમારે યાદ રાખવાના છે કે એ શીપ તો બ્લીટ્સ. હવે એમની બાજુમાં આપણે જોઈએ તો PIG. પીગ એટલે કે ભૂંડ. શેનું ચિત્ર છે તો કે ભૂંડનું ચિત્ર છે. હવે એમને આપણે ઇંગ્લિશમાં કહીએ પીગ. તો એમનો જે અવાજ હોય ભૂંડ છે એ જ્યારે બોલે ત્યારે આમ અંદર આમ ઊંડે ઊંડેથી એમનો અવાજ નીકળતો હોય તો ડરકવું. આપણે એમનો અવાજ છે એમને શું કહીએ? ગ્રન્ટ એટલે કે ડરકવું. એ ઓઈંક ઓઈંક. જોજો તમે સાંભળજો અહીંયા જે લખેલું છે એમને આપણે વાંચીશું ઓઈંક. ઓઈંક 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 એવો એમનો ઊંડે ઊંડેથી અવાજ નીકળતો હોય છે. તો પીગ છે એમના અવાજને આપણે કહીશું ગ્રન્ટ્સ. શું કહીશું? ગ્રન્ટ. તો એમનો સ્પેલિંગ છે GRUNTS. એ પીગ તો એમના અવાજને કહેવાનું ગ્રન્ટ્સ. એમનો સ્પેલિંગ GRUNTS. GRUNTS. ગ્રન્ટ્સ. એ પીગ તો ગ્રન્ટ્સ. હવે એમની બાજુમાં છે ડોંકી. DONKEY. ડોંકી એટલે થાય ગધેડું. શું થાય? ડોંકી એટલે ગધેડું. તો ગધેડું છે એ આપણને બધાને ખબર છે કે ગધેડો છે એ ભૂંકે. એમનો જે અવાજ હોય કે હી હાવ એવી રીતના એ અવાજ જે કરે એમને કહેવાય ભૂંકવું. તો એમને ઇંગ્લિશમાં કહેવાય બ્રે. શું કહેવાય તો કે બ્રે. એમનો સ્પેલિંગ છે BRAYS. એ ડોંકી એમનો અવાજને એમના સાઉન્ડને કહેવાય બ્રે. BRAYS. બ્રેસ. એ ડોંકી તો એમના સાઉન્ડને કહેશું BRAYS. બ્રે. ચલો જો બીજી લાઈનમાં આપણે સૌથી પહેલાં જોયું એ શીપ. તો એમના અવાજને કહેશું બ્લીટ. BLEATS. એ શીપ તો બ્લીટ. પછી એ પીગ. પીગ એટલે કે ભૂંડ. તો એમના અવાજને કહેવાનું છે ગ્રન્ટ્સ. એ પીગ તો ગ્રન્ટ. GRUNTS. પછી એ ડોંકી. તો એ ડોંકીના અવાજને કહેશું બ્રે. BRAYS.
બ્રે. એ ડોંકી તો બ્રે. હવે આપણે જે ત્રીજી લાઈન છે અહીંયા એમાં સૌથી પહેલું આપણે ચિત્ર જોઈએ તો ચિત્ર છે કાગડાનું ચિત્ર છે. શેનું છે તો કે કાગડાનું ચિત્ર છે. તો એમને ઇંગ્લિશમાં શું કહેવાય? CROW. શું કહેવાય? CROW. તો જે કાગડું બોલે એમના અવાજ આપણે બધાને ખબર છે કે કાગડો કઈ રીતના બોલે તો કે કા 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 એ રીતના બોલતો હોય ને, કા કા કરે કાગડો છે. તો એમનો જે કાકા કરવાનો અવાજ છે એમને કહેવાય કો. શું કહેવાય? કો. તો એમનો સ્પેલિંગ છે CAW. કો. તો એ ક્રો એટલે કે કાગડો એમના અવાજને કહેવાય COWS. એ ક્રો તો કો. CAWS. હવે એમની બાજુમાં છે કૂકડો. શેનું ચિત્ર છે તો કે કૂકડાનું ચિત્ર છે. તો કૂકડાને ઇંગ્લિશમાં કહેવાય કોક. શું કહેવાય? COCK. કોક. કોક એટલે કૂકડો. કોક એટલે શું થાય? કૂકડો. તો કૂકડો છે એ કૂકડે કૂક કરે, બરાબર. એ તો બધાને ખબર છે કે કૂકડે કૂક એ રીતના બોલતું હોય. તો એ જે એમનો સાઉન્ડ છે એ કૂકડે કૂક કરવાનો છે, અવાજ છે, એમને કહેવાય ક્રો. શું કહેવાય તો કે ક્રો. તો CROWS. જો તમારે અહીંયા શું યાદ રાખવાનું છે તો કે કોક હોય ને અહીંયા તમારે ક્રોનો સ્પેલિંગ લખવાનો છે. જો ક્રોનો સ્પેલિંગ આપણે જોયું ને કે CROW, ક્રો એટલે થાય કાગડું. તો જે કૂકડો છે એમના અવાજને કહેવાય ક્રો, એટલે અહીંયા તમારે ક્રોનો સ્પેલિંગ લખવાનો છે CROWS. ક્રોસ. તો એ કોક તો એમના સાઉન્ડને કહેશું ક્રો. CROWS. હવે એમની બાજુમાં છે ડક. DUCK. ડક એટલે કે બતક. ચિત્ર છે એ છે બતકનું ચિત્ર છે. તો એમને ઇંગ્લિશમાં કહેવાય ડક. DUCK. ડક એટલે બતક. હવે જે બતકનો અવાજ હોય એ ક્વેક 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 એ તમે ઓછું સાંભળ્યું હોય, પણ આપણે ક્યારેક પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ છે એમની મુલાકાતે જાય અને ક્યાંય પણ આપણે પાણી હોય ત્યાં આપણને બતક જોવા મળે તો એમનો જે એ બતક બોલે ને તો એમાંથી ક્વેક 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 એવો અવાજ નીકળતો હોય છે. તો એમના અવાજને આપણે કહેશું ક્વેક. બતક છે એમના સાઉન્ડને કહેશું ક્વેક. તો ક્વેકનો સ્પેલિંગ QUACKS. ક્વેકનો સ્પેલિંગ QUACKS. ક્વેક. તો એ ડક તો એમનો અવાજ ક્વેક. એ ડક તો એમનો અવાજને કહેશું ક્વેક. હવે આ રીતના તમારે સ્પેલિંગ છે એ બધાએ પાકા કરવાના છે, યાદ રાખવાના છે. થોડુંક તમને લાગશે હાર્ડ, પણ આપણે ક્યાં એટલા બધા એક દિવસમાં આપણે એટલું બધું તો કંઈ કરવાનું નથી. આજે ટોટલ જે 9 સ્પેલિંગ છે એ તમારે કરવાના છે. જરૂરી નથી કે એક જ દિવસમાં કરવા, એમ ભલે ટાઈમ લાગે, હજુ આપણી પાસે ઘણો સમય છે. આગળના તો બધા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે અત્યાર સુધીના, જે બર્ડ્સ છે, એનિમલ્સ છે, આપણે જે સ્પેલિંગ કરેલા છે, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, એ તો બધા તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે જ આવી ગયા છે. નવા સ્પેલિંગમાં જ અત્યારે આપણે આ જ સ્પેલિંગ આવેલા છે. પહેલાં બધા તો તમને આવડતા હતા. તો ચલો આજે હોમવર્કમાં આ જે પેજ નંબર 26 ઉપરના જે સ્પેલિંગ છે એ સીપ, તો સામે શું લખવાનું? BLEATS. બ્લિટ્સ એ 5 વાર લખવાનું. પછી લખવાનું એ પીગ. પીગ એટલે કે ભૂંડ. પછી તમારે સામે એનો અવાજ લખવાનો ગ્રન્ટ્સ. GRUNTS. આ 5 વાર લખવાનું. એ રીતના આટલું 5 વાર લખવાનું છે અને ખાસ બધા પાકું પણ કરશે સાથે સાથે. તો બસ આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.